વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મુકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 9 વિષય ગણિત. એમાં પ્રકરણ નંબર 1ની શરૂઆત કરેલી છે. પ્રકરણ નંબર 1. પ્રકરણ 1નું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય. આનો ભાગ 1 આપણે ભણી ગયા છે. બરાબર, જો ના જોયો હોય તો તમારે એની અંદર જોઈ લેવો. તો ભાગ 1ની અંદર શું ભણ્યા એની પછી હવે ભાગ 2 જોઈશું. આજે ભાગ 2. ભાગ 2ની અંદર આવે છે 1.1 દ્રવ્યનો ભૌતિક સ્વભાવ. શું આવે છે? દ્રવ્યનો ભૌતિક સ્વભાવ. એમાં 1 નંબર છે કે દ્રવ્ય કણોનું બનેલું છે. દ્રવ્ય જે બનેલું છે એ શાનું બનેલું છે? કણોનું. બરાબર. હવે દ્રવ્ય એટલે શું એ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા ભાગ 1ની અંદર. દ્રવ્ય કોને કહેવાય? તો કે બ્રહ્માંડની દરેક જે કોઈ વસ્તુ છે જેની બનેલી છે બધે દ્રવ્ય કહેવાય. દ્રવ્યનું બનેલું છે કહેવાનો મતલબ. બરાબર, જે કંઈ વસ્તુ છે બધી. હવે અહીંયા જોઈએ, અહીં લખ્યું છે ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના બે સમૂહે દ્રવ્ય વિશે વિચારધારાઓ રજૂ કરેલી છે. કેવી વિચારધારાઓ? તો કે એક સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે. દ્રવ્ય શું છે? તો કે જે લાકડાનો ટુકડો હોય એવો સતત મજબૂત પદાર્થ છે. જ્યારે બીજો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો છે. બરાબર, એક સમૂહ એવું માનતો હતો કે દ્રવ્ય લાકડાના ટુકડા જેવો કેવો છે? સતત છે. અને બીજો સમૂહ એવું માનતો હતો કે જે રેતીના નાના નાના કણો હોય એના જેવો છે. બરાબર. હવે આપણે નીચેની પ્રવૃત્તિ વડે દ્રવ્યના સ્વભાવની બાબતનો નિર્ણય કરીશું કે તે સતત છે કણોનો બનેલો છે કે નાના નાના કણોનો બનેલો છે. એવો હવે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, તો જોઈએ આગળ. આગળ એક આપી છે પ્રવૃત્તિ. પ્રવૃત્તિ 1.1. અહીં લખ્યું છે કે 100 ml નું એક બીકર લેવાનું છે. 100 ml નું શું લેવાનું છે? બીકર. બીકર એટલે કે આપણે કોઈ પણ પાત્ર, વિજ્ઞાનની ભાષામાં બીકર કહેવાય. બરાબર, કાચનું બીકર આવે, બીકર, કસનળી, આ બધા સાધનો આવે જે અહીંયા તમે નીચે જોઈ શકો છો. બરાબર, આને કહેવાય બીકર. બરાબર, એક પાત્ર છે. જોઈએ આગળ. 100 ml નું શું લેવાનું? બીકર. તેને પાણીથી અડધું ભરીને તેમાં પાણીના સ્તર પર નિશાન કરો. પાણીથી આટલું અડધું ભરી દેવાનું, આ જે તમને દેખાય ત્યાં. પછી અહીંયા મારી દેવાનું, એક નિશાન મારી દેવાનું. બરાબર, કે અહીંયા સુધી પાણી ભર્યું એવું બતાવવાનું. પછી શું કરવાનું? આગળ તેમાં થોડી ખાંડ અથવા તો મીઠું નાખીને કાચના સળિયા વડે હલાવો. આ ઘરે જ કરવાનું. બરાબર, થોડી એક પેલા ગ્લાસ, કાચના ગ્લાસમાં પાણી લેવાનું. બરાબર, જ્યાં સુધી પાણી ભર્યું છે ત્યાં સુધી નિશાન મારો, અહીંયા સુધી કે પાણી ભર્યું. પછી એની અંદર શું નાખશો? ખાંડ અથવા તો મીઠું. ખાંડ અથવા તો મીઠું. અહીંયા લખ્યું છે કે કાચના સળિયા વડે તેને હલાવો. આપણે ચમચી વડે હલાવી દેવાનું. બરાબર, એને હલાવવા અને ઓગાળી નાખો. બરાબર, ખાંડ નાખીએ છીએ તો કમ્પ્લીટ એની અંદર ઓગળી જાય નહીં ત્યાં સુધી હલાવી દેવાનું. મીઠું નાખ્યું હોય તો કમ્પ્લીટ એની અંદર ઓગળી ના જાય ત્યાં સુધી હલાવી દેવાનું. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય કે નહીં તેનું અવલોકન કરો. હવે જે તમે પાણીનું સ્તર જે જગ્યાએ નિશાન માર્યું હતું, હવે એની અંદર ખાંડ નાખી તો પાણી અંદર આવવું જોઈએ. આવે છે કે નથી આવતું એ ચેક કરવાનું. મીઠું નાખ્યું, મીઠું ટોટલી અંદર ઓગળી ગયું તો જે પાણીનું સ્તર અહીંયા તમે નિશાન માર્યું હતું એ થોડું ઉપર આવે છે કે નથી આવતું એ ચેક કરવાનું. તો પહેલી વાત તો ઉપર આવે નહીં, કેમ કે એની અંદર શું થઈ ગયું? દ્રાવ્ય થઈ ગયું, એની અંદર ભળી ગયું. તમારા મત મુજબ ઓગળેલું ખાંડ અથવા તો મીઠાનું શું થયું? બરાબર, જે છે એ ઓગળી ગયું તે ક્યાં અદ્રશ્ય થઈ જાય છે? પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે? આવા 3-4 પ્રશ્નો ઉદ્ભવશે. બરાબર, ક્યાં અદ્રશ્ય થઈ ગયું? પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થયો? તો પાણીના સ્તરમાં પહેલી વાત તો કોઈ ફેરફાર થાય નહીં. એની અંદર શું થઈ ગયું? મિશ્રણ થઈ ગયું કે ભળી ગયું. આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આપણે દ્રવ્ય એ કણોનું બનેલું છે એવું વિચારવું જરૂરી છે. જે દ્રવ્ય છે આગળ કીધું તો સતત લાકડા જેવા પદાર્થ છે, તો એવું નથી, કણોનું બનેલું છે. બરાબર, એવું આપણે વિચારવું પડશે. ચમચીમાં જે મીઠું કે ખાંડ હતું એ હવે સમગ્ર પાણીમાં ઓગળી ગયેલ છે, જે આકૃતિમાં તમને દર્શાવેલું છે. જે આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો, આની અંદર એવું દર્શાવ્યું છે. બરાબર, આ ખાલી પાણી હતું, એની અંદર શું નાખ્યું? મીઠું અથવા તો ખાંડ. એને તમે ટોટલી મિક્સ કરી દીધું તો આ બધું એનું એ જ રહેશે. બરાબર, આની અંદર કોઈ પાણીની અંદર કોઈ વધારો નહીં થાય. જે ઉપર સ્તર હતું એનાથી કોઈ ઉપર આવશે નહીં. બરાબર, આ પ્રવૃત્તિ નંબર 1 હતી. મતલબ કે શરબત બનાવવાનો તો પ્રવૃત્તિ 1માં કશું કરવાનું હતું નહીં. બરાબર, ખાલી સ્તર ઉપર આવે છે કે નથી આવતું એટલું નક્કી કરવાનું હતું. તો એની અંદર સ્તર કોઈ ઉપર આવતું નથી. ખાલી જે મીઠું અથવા તો ખાંડ નાખી હતી એ એની અંદર મિશ્ર થઈ અને ભળી જાય છે. એ જ પ્રમાણે હવે આગળ આવે છે 1.1 દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હોય છે? જે દ્રવ્યના કણો છે એ સૂક્ષ્મ હોય, પણ કેટલા સૂક્ષ્મ હોય એ તમારે હવે જોવાનું છે. હવે એની પહેલા અહીંયા અમુક સ્ટાર કરીને વસ્તુ આપી છે, હું તમને સમજાવી દઉં. અહીંયા લખ્યું છે કે દ્રવ્યનો SI એકમ કિલોગ્રામ છે. આ તમારે નોટની અંદર લખી લેવાનું. બરાબર,
વિજ્ઞાનનો ચોપડો બનાવતા હોય તો ચોપડો, નોટ બનાવતા હોય નોટ, જે તમે રફ પેજ કોઈ પણ બનાવતા હોય વિજ્ઞાન માટે એની અંદર તમારે લખવાનું કે દળનો SI એકમ કેવો છે? કિલોગ્રામ છે. દળનો SI એકમ કિલોગ્રામ છે. કદનો SI એકમ ઘન મીટર છે, બરાબર, એટલે કે મીટરની 3 ઘાત કહેવાય, ઘન મીટર છે. કદ માપવા માટે સામાન્ય રીતે વપરાતો એકમ લીટર છે. કદ માપવા માટે શું છે વપરાતો એકમ? લીટર. 1 લીટર એટલે કે 1 dm ક્યુબ. 1 લીટર બરાબર 1000 ml. 1 ml બરાબર 1000 સેન્ટીમીટરનો ઘન, બરાબર. આ બધા એકમો જે વેરી મોસ્ટ ટાઈમ તમારે યાદ રાખવાના, કદાચ 1 માર્કની અંદર પૂછાઈ શકે, બરાબર. આ જેટલા એકમો છે તે. તો જોઈએ હવે દ્રવ્યના અકણો કેટલા સૂક્ષ્મ હોય છે, બરાબર. હવે એમાં એક છે પ્રવૃત્તિ. પ્રવૃત્તિ 1.2. દ્રવ્યના જે કણો છે સૂક્ષ્મ હોય, કેટલા સૂક્ષ્મ હોય? તો લખ્યું છે કે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4, એનું સૂત્ર છે KMnO4. સ્ફટિકના 2 થી 3 કણ લઈ તેને 100 ml પાણીમાં ઓગળવાના છે. કેટલા ml પાણીમાં ઓગળવાના છે? 100 ml. લેવાનું શું? KMnO4, પોટેશિયમ પરમેંગેનેટ, બરાબર. 100 ml પાણી લેવાનું અને એની અંદર ઓગળવાના, બરાબર. એટલે કે દ્રાવણનો કલર બદલાશે, બરાબર. એની અંદર ઓગળે એટલે શું થાય? દ્રાવણનો કલર બદલાય. જોઈએ આગળ. આગળ આપ્યું છે કે આ દ્રાવણમાંથી આશરે 10 ml દ્રાવણ લઈ તેને 90 ml સ્વચ્છ પાણીમાં ઉમેરો, બરાબર. પહેલા તમે શું બનાવ્યું? તો પહેલા તો KMnO4 લીધું અને પાણીની અંદર 100 ml પાણી લીધું અને KMnO4 ના થોડા સ્ફટિક લીધા, કે 100 ml નું દ્રાવણ બન્યું. કેનું? KMnO4 નું, બરાબર. હવે એમાંથી પાછું દ્રાવણ લેવાનું. KMnO4 નું જે દ્રાવણ બન્યું એમાંથી 10 ml દ્રાવણ લેવાનું. કેટલું લેવાનું? 10 ml. હવે એ 10 ml દ્રાવણની અંદર એ 10 ml જે દ્રાવણ છે એને 90 ml પાણીમાં નાખવાનું. એટલે કે બીજું જે આ ટોટલ 100 ml દ્રાવણ હતું, કયું દ્રાવણ હતું 100 ml? તો કે 2 થી 3 કણો વાળું હતું જે હતું KMnO4 એ સ્ફટિક વાળું, અને બીજું 100 ml પાણી, એ આ દ્રાવણ, બરાબર. એની અંદર શું નાખ્યું આપણે? 10 ml દ્રાવણ લીધું અને એને નાખ્યું 90 ml પાણીમાં. શેમાં નાખ્યું? 90 ml પાણીમાં, બરાબર. એટલે કે જે દ્રાવણનો આખો ગુલાબી રંગ હતો, આવો ગુલાબી રંગ, બરાબર, એ થોડો આછો થાય. કેવો થાય? થોડો આછો. ફરી વખત એની એ પ્રક્રિયા કરવાની. 10 ml દ્રાવણ લેવાનું, પાછું 90 ml પાણીમાં નાખો, ટોટલ 100 ml થયા, બરાબર. એટલે થોડો આછો ગુલાબી રંગ થશે. ફરી વખત શું કરશો? 10 ml પાણી એ લેશો, ફરી વખત તમે 90 ml પાણીમાં નાખશો, બરાબર. એટલે પાછો આછો રંગ થશે. એટલે અહીંયા લખ્યું છે કે દ્રાવ્યના કણો કેટલા નાના એટલે કે સૂક્ષ્મ છે તેનું અનુમાન કરો અને મંદન કરતી વખતે દ્રાવણનો રંગ આછો થતો હોય તેવું જણાય છે, છતાં તે રંગીન દેખાય છે, બરાબર. આછો થઈ જાય છે પણ રંગીન છે, ટોટલી આછો દેખાતો નથી, રંગીન છે એવું તમે જોઈ શકો છો. આગળ જોઈએ. આ પ્રયોગ દર્શાવે છે કે પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4 એના સ્ફટિકના થોડા કણો પાણીમાં મોટા કદના જથ્થાને આશરે 1000 લીટર રંગીન બનાવે છે, બરાબર. જે 1000 લીટર જેટલું પાણી શું બનાવે છે? રંગીન બનાવે છે. જે 100 ml દ્રાવણ થતું હતું એ 1000 લીટર જેટલું રંગીન બનાવે છે. આમ આપણે એવા નિષ્કર્ષ તારવી શકીએ છીએ કે પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4 એક સ્ફટિકમાં લાખો કણો રહેલા હોય છે. એટલે કે 2 થી 3 ટુકડા નાખ્યા જે આખે આખું રંગ કેવું પરિવર્તન થઈ ગયું, બરાબર. આખે આખું રંગ પરિવર્તન થઈ ગયું. એની અંદર એવું કહી શકાય કે લાખો કણો, સ્ફટિકમાંના લાખો કણો રહેલા છે, જે વધુ ને વધુ નાના કણોમાં વિભાજિત થયા કરે છે. વધુમાં વધુ નાના કણો જે છે એની અંદર વિભાજિત થયા કરતા હોય છે. પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4 ને બદલે તમે શું લઈ શકો છો? ડેટોલ પણ લઈ શકો છો. ડેટોલનું દ્રાવણ 2 ml જેટલું લઈ શકો છો. અને આ જ પ્રવૃત્તિ ફરી વખત તમે કરી શકો છો આ જ પ્રમાણે. તે દ્રાવણને વારંવાર મંદ કરવા ડેટોલની વાસ આવે કરે છે. આની અંદરથી શું? ડેટોલની વાસ, એટલે કે તમે આ જે પ્રવૃત્તિ દર્શાવી એ પ્રમાણે પણ કરી શકો છો. અને ડેટોલનું 2 ml જેટલું પાણી લઈ અને પાણીમાં નાખવાનું, બરાબર. એ જ રીતે પાછું થોડું 10 ml કાઢશો, એ રીતે તમે કરશો એટલે કે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન એની અંદર ડેટોલમાં થશે, બરાબર. અહીંયા હવે લખ્યું છે બ્લુ કલરમાં, દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે. આટલા સૂક્ષ્મ કણો આપણે કલ્પનાના બહાર છે, બરાબર. અતિ સૂક્ષ્મ કણ છે પણ આપણી કલ્પનાની પણ બહાર છે, એટલા કણો સૂક્ષ્મ હોય છે. પછી આગળ ભણવામાં આવે છે કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા, બરાબર. એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો અહીંયા આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.